ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નૃસિંહ જયંતિ એટલે કે નરસિંહ જયંતિ વિશે વાત કરીશું, જે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન નરસિંહનો અવતાર થયો હતો, એટલે કે તેમનું પ્રાગટ્ય થયું હતું. અંગ્રેજી કેલેન્ડર અનુસાર 30 એપ્રિલે તે આવે છે. પૌરાણિક કથા અનુસાર એક વખત હિરણ્યકશ્યપુ નામનો અસુર રાજા હતો. તેને કઠિન તપથી વરદાન મેળવ્યું કે તેને કોઈ માણસ કે પ્રાણી મારી નહીં શકે, દિવસ કે રાતે પણ નહીં મારી શકે, અંદર કે બહાર ન મારી શકે, હથિયારથી ન મારી શકે, એવું તેને વરદાન મેળવ્યું હતું. તેનો પુત્ર પ્રહલાદ ખૂબ જ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. હિરણ્યકશ્યપુને તે ગમતું ન હતું. તેને પુત્રને ઘણો સમજાવ્યો, પણ પ્રહલાદ તો વિષ્ણુ ભક્ત હતો અને તે વિષ્ણુની ભક્તિમાં જ આસક્ત રહેતો હતો. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ઘણીવાર મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભગવાને તેની રક્ષા કરી. એક દિવસ હિરણ્યકશ્યપુને ખૂબ જ ગુસ્સો આવ્યો, ત્યારે તેમના પુત્રને કહ્યું, "ક્યાં છે તારો ભગવાન?" પ્રહલાદે જવાબ આપ્યો, "તે તો સર્વત્ર છે." ત્યારે હિરણ્યકશ્યપુએ એક થાંભલાને લાત મારી અને ત્યાંથી ભગવાન નૃસિંહ એટલે કે નરસિંહ અડધા માણસ અને અડધા સિંહ એવા પ્રગટ થયા. તે સમય હતો સાંજનો. ના દિવસ હતી કે ના રાત્ર. દરવાજા પર ઊભા હતા, એટલે કે ના ઘરની અંદર કે ન બહાર હતા, અને હથિયાર તો હતું જ નહીં. તેમના નખ હતા હથિયાર. હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો અને નરસિંહ ભગવાને પ્રહલાદને બચાવ્યો. હવે નૃસિંહ જયંતિના દિવસે સાધકે વહેલી સવારે સ્નાન કરીને વ્રત લેવું, ભગવાન નૃસિંહની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું, ફૂલ, ચંદન, ધૂપ, દીપ અર્પણ કરવું, નૃસિંહ કવચ અને સ્તોત્રનો પાઠ કરવો, સાંજના સમયે વિશેષ આરતી કરવી, ફળાહાર અથવા ઉપવાસ રાખવો. ભગવાન નૃસિંહની પૂજા ભક્તિ કરવાથી દુષ્ટ શક્તિઓથી આપણને રક્ષા મળે છે. ભય અને નકારાત્મકતા દૂર થાય છે. ભક્તિ અને વિશ્વાસ મજબૂત બને છે. સત્ય અને ધર્મની જીતનો તે સંદેશ આપે છે. ભગવાન નૃસિંહ ભક્તોના રક્ષક અને અહંકારના નાશક માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું પણ ખૂબ મહત્ત્વ છે. તેનાથી તમામ પાપોનો નાશ થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને બાળકો માટે આ વ્રત ખૂબ શુભ માનવામાં આવે છે. પ્રહલાદ જેવી અડગ ભક્તિ તેમને પ્રાપ્ત થાય છે. નૃસિંહ જયંતિ આપણને શીખવે છે કે સાચા ભક્તને ભગવાન હંમેશા બચાવે છે, ભલે ને પછી પરિસ્થિતિ કેટલીય કઠિન કેમ ના હોય. મિત્રો, હવે આપણે નૃસિંહ કવચનો પાઠ કરીશું. નૃસિંહ કવચ અત્યંત શક્તિશાળી સ્તોત્ર માનવામાં આવે છે, જે ભક્તને દરેક પ્રકારના ભય, દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે. આ કવચ ભગવાન નૃસિંહને સમર્પિત છે. નૃસિંહ કવચ પાઠ. ઓમ નમો નારસિંહાય. પ્રહલાદ ઉવાચ. નૃસિંહ કવચમ વક્ષે પ્રહલાદેનોદિतं પુરા. સર્વરક્ષાંકરો પુણ્યં સર્વો ઉપદ્રવં નાશનમ સર્વોષટ્કરં ચૈવ સ્વર્ગ મોક્ષ પ્રદાયકમ. ધ્યાનમઃ ઉગ્રવીરં મહાવિષ્ણુજ્વલંतं સર્વતોમુખં નૃસિંહં ભીષણં ભદ્રં મૃત્યું નમામ્યહં. કવચના મુખ્ય શ્લોક છે: નૃસિંહ પાતુ મસ્તકં, લલાટં પાતુ કેસરી, નેત્રે પાતુ મહાદેવ, કર્ણો પાતુ મહેશ્વરઃ, નાસિકાં પાતુ દૈત્યારી, વદनं પાતુ વૈષ્ણવઃ, કંઠં પાતુ જગન્નાથઃ, હૃદયં પાતુ નારસિંહ, નાભિં પાતુ મહાવીરઃ, કટિં પાતુ મહાબલઃ, ઉરુ પાતુ મહાદેવઃ, જાંઘે પાતુ મહાબલઃ, પાદौ પાતુ મહાવીરઃ, સર્વાંગં પાતુ નારસિંહ. મિત્રો, આ કવચનો પાઠ કરવાથી ભય અને નકારાત્મકતા દૂર થાય છે, દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે, માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નૃસિંહ જયંતિ અથવા તો દરરોજ સવારે સાંજે પાઠ કરવો જોઈએ. ભગવાન નૃસિંહના ચિત્ર અથવા મૂર્તિ સામે બેસીને પાઠ કરવો, દીવો અગરબત્તી પ્રગટાવીને ભક્તિભાવપૂર્વક પાઠ કરવો જોઈએ. મિત્રો, આપણે આજે આ વિડીયોમાં ભગવાન નૃસિંહ એટલે કે નરસિંહ ભગવાન વિશે, નરસિંહ જયંતિ વિશે વાત કરી, નરસિંહ કવચનું પઠન કર્યું.
જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.